આ ભયંકર કલિયુગ છે. આ કલિયુગનો અર્થ જ એવો છે કે જેમાં કલહ નિર્માણ થાય, એ આ કલિયુગ છે. અને આ કલિયુગમાં સ્થિતિ એવી છે કે જે ભક્ત કોટી છે, જે સંપન્ન નથી પણ ભક્તવાન છે, જેની અંદર ભક્તિ વાસ કરે છે, એ જીવોને કષ્ટ પ્રાપ્ત થાય છે. અને બીજું એમ કહ્યું કે જે જીવો પાપી છે પણ છતાં એને ત્યાં અઢળક સંપત્તિ, અઢળક વૈભવ, અઢળક વૈભવની પ્રાપ્તિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ કલિયુગની નિશાની છે. ધન અને વૈભવ હોય પણ ભક્તિ ના હોય તો એ ધન અને વૈભવ એ કલિયુગના પ્રભાવથી એને પ્રાપ્ત થયું છે. આવા જીવોના કારણે આ પૃથ્વી જેમ શેષનાગ આ પૃથ્વીને ધરે, પણ એ લોકોના ભારથી આ શેષનાગનું માથું પણ હલવા લાગ્યું. એટલો ભાર પૃથ્વીને, શેષનાગને પૃથ્વીનો નથી લાગતો, પણ શેષનાગને આવા પાપી જીવોનો ભાર, અતિ ભાર લાગે છે. માટે આ જીવોના મુક્તિ માટે એક જ સાધન છે, અને એ એટલે ભગવાનની કથા. તમારે વૃંદાવનનો સંયોગ થયો. ભક્તિ દેવી આપે જેમ વૃંદાવનમાં પ્રવેશ કર્યો અને જેમ આપનો પગ વૃંદાવનમાં પડ્યો અને વૃંદાવનના સંયોગ વસાત આપનામાં આ યુવતી યૌવનત્વ પ્રાપ્ત થયું છે. માટે આ વૃંદાવનની ભૂમિને બહુ ધન્ય કહેવામાં આવ્યું. ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર્નૃત્યતિ યત્ર ત. આ વૃંદાવન ભૂમિનો એવો અદ્ભુત મહિમા, પાપી જીવ પણ એક વખત કદાચ આ પૃથ્વીમાં એની રજ એના ઉપર પડે તો એ પાપી પણ મુક્ત થઈ જાય, એને પણ ભક્તિ પ્રાપ્ત થાય. એ વૃંદાવન ભૂમિ છે. કલિયુગના આવવાના કારણે આપની આ સ્થિતિ છે. નારદજી આવું ભક્તિ દેવીને જણાવ્યું છે. ભક્તિ દેવી કહે છે, પરીક્ષિત રાજાએ કલિયુગને પ્રવેશ જ શું કામ આપ્યો? નારદજીએ કહ્યું, જ્યારે ભગવાને પોતાનું આ અંતિમ, જ્યારે દેહ જે છે સ્વધામ ગમન કરવા જતા, તે વખતે ભૂલોક છોડતા પહેલા આ જગતના અંદર જેટલા પણ કલ્યાણના સાધનો હતા, જેમ ભગવાને આ પૃથ્વીને છોડી એમ આ કલિયુગની અંદર ઉદ્ધારક જેટલા પણ સાધનો હતા મુક્તિના, એ બધા સાધનો જેમ પ્રભુએ આ ધામમાં વાસ કર્યો પૃથ્વીલોકને છોડી, એમ આ ઉદ્ધારક જેટલા પણ સાધનો છે એ પણ આ પૃથ્વીલોકમાંથી લિપ્ત થઈ અને પોતે ધામમાં ગયા છે. ત્યારથી આ કલીનું સામ્રાજ્ય પ્રબળ બની ગયું છે.